વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી। આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો અને ઋષિવંશી સમાજ સંઘના સ્થાપક હેમરાજ પાડલિયાના માર્ગદર્શન હેઠળ પીએમ વિશ્વકર્મા યોજના માટેના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન મોરબી ખાતે રાખેલ હોય એમાં ગાંધીનગરના ઋષિવંશી સમાજ સેવા સંઘના મહામંત્રી ગાંધીનગરથી ભગવાનદાસ વિઠ્ઠલપરા ઉપસ્થિત રહ્યા હતા। મોરબીના વાણંદ સમાજના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના માટે જે અંતર્ગત આજરોજ 6/1/2024 સવારે 9 વાગ્યાથી બપોરે 5 વાગ્યા સુધી વાણંદ સમાજ જ્ઞાતિની વાડી મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના સહકારથી સમસ્ત વાણંદ સમાજના ભાઈઓ તેમજ બહેનો આ કેમ્પનો લાભ લીધો માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં અંદાજે 250 થીનો આ આયોજનનો લાભ લીધો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કેમ્પને સફળ બનાવવા મહેશભાઈ સુરાણી, દિલીપભાઈ ભટ્ટી, મુકેશભાઈ પનારા, અશોકભાઈ કુંડારિયા, મહિલા રંજનબેન ભાયાણી, આનંદભાઈ ખરચરિયા તથા ઋષિવંશી સંઘના તમામ સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। સમાજ દ્વારા જે કૌશલ્ય યોજનાનો જે લાભ છે, દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ કે વિશ્વકર્મા જે કૌશલ્ય સન્માન યોજના, એટલે લોન તો દેવાની પણ સન્માન સાથે દેવાની, એ લોનની સિસ્ટમ, ટ્રેનિંગ, બધી માહિતી સમાજ દ્વારા કઈ રીતે પહોંચે, અમારા હેમરાજભાઈ પાડલિયા જે ગાંધીનગર રહી છે એ સમાજ સમગ્ર ગુજરાતમાં લગભગ 35 કેમ્પ કરશે। એવી રીતે બધાય સમાજ, અલગ અલગ સમાજ જો આ રીતે કેમ્પ કરશે તો એનો વધારે લાભ થશે। પછી ટ્રેનિંગ આપશે, 1 લાખ ભર્યા પછી બીજા 2 લાખ, પછી 3 લાખ બીજા, અને સારી રીતે સુવિધા સાથે માન સન્માન સાથે, નકર લોન તો દેતા હોય લાઇનમાં પણ સન્માન નિધિ, એટલે સન્માન નિધિ એટલે સન્માન સાથે એ જે આપણને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે યોજના છે એ યોજનાનો વધારે લાભ લઈ એવી મારી નમ્ર વિનંતી। મારું નામ ભગવાનદાસ વિઠ્ઠલપરા, હું આમ તો વડોદરા રહું છું, પણ ઋષિવંશી સમાજ સેવા સંઘના મહામંત્રીની જવાબદારી છે અને હું ગાંધીનગર ખાતે જ સમાજ સેવા માટે હેમરાજભાઈની સાથે રહું છું। ગુજરાત પ્રદેશ બક્ષીપંચ સામાજિક સંકલન સેલના કન્વીનર હેમરાજભાઈ, જેઓ ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ છે, એમના દ્વારા અમારા ઋષિવંશી સમાજને વધારેમાં વધારે લાભ મળે એટલા માટે દરેક જિલ્લાએ અમે કેમ્પ કરી રહ્યા છીએ હેમરાજભાઈ દ્વારા, અને આજ સુધી 18 કેમ્પો અમે પૂરા કર્યા છે 18 જિલ્લાના। બાકીના 15 જિલ્લાના જે કેમ્પો રહ્યા એ પણ અમે ટૂંક સમયમાં તારીખ વાઇઝ 9 તારીખે અમદાવાદમાં છે, ત્યાર પછી 10 તારીખે દાંતા છે, આવા દરેક તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અમે કેમ્પ કરી રહ્યા છીએ। બાકીના જિલ્લાના પણ કેમ્પ ટૂંક સમયમાં થઈ જશે, એટલે ટોટલ 33 જિલ્લામાં ઋષિવંશી સમાજ સેવા સંઘ અને બક્ષીપંચ સામાજિક સંકલન સેલ દ્વારા આ અમારા સમાજને વધારે લાભ મળે એનું આયોજન હેમરાજભાઈ દ્વારા કરવામાં આવ્યું છે।